નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી ટેકનિકલ ગ્રેડ 1 અને ટેકનિકલ ગ્રેડ 3ની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવી છે. તો મિત્રો, આ ભરતી વિશે તમામ માહિતી મેળવીએ આ એક જ વિડીયોમાં. તો તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આ જે ભરતીનું જાહેરનામું છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી જ જાહેર કરવામાં આવ્યું છે. આરઆરબી તરફથી ટેકનિકલ ગ્રેડ 1 અને ટેકનિકલ ગ્રેડ 3ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લઈશું અગત્યની તારીખો વિશે. હવે મિત્રો, તમારે આ ભરતીમાં અરજી ફોર્મ ભરવું હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે? તો મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ છે તે 9 માર્ચ 2024થી લઈને 8 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ છે જે rrbApply.gov.in પર જઈને ભરવાનું રહેશે. વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે. તો મિત્રો, અહીં ટેકનિકલ ગ્રેડ 1ની પોસ્ટ છે તો તેમાં કુલ 1092 જેટલી જગ્યા છે, અને જ્યારે ટેકનિકલ ગ્રેડ 3ની પોસ્ટ છે તો તેમાં 8052 જેટલી જગ્યા છે. બંને પોસ્ટ થઈને કુલ 9144 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે. ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારની પોતાની ઉંમરની ગણતરી છે તે 1 જુલાઈ 2024ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે. 1 જુલાઈ 2024ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ટેકનિકલ ગ્રેડ 1ની પોસ્ટ માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ. જ્યારે મિત્રો, ટેકનિકલ ગ્રેડ 3ની પોસ્ટ છે તો તેના માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની ઉંમર હોવી જોઈએ. પરંતુ અહીં અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેમને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તો તેમને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તો તેમને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. માજી સૈનિક છે તો તેમને જે સંરક્ષણ સેવાઓ બજાવી છે તેવા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. કરી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે. ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો અહીં ટેકનિકલ ગ્રેડ 1ની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ, ઇલેક્ટ્રિશિયન, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, ઇસ્ટુમેટ આ વિષયોમાંથી કોઈપણ એક વિષય સાથે બેચલર ઓફ સાયન્સની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ. અથવા તો ઉમેદવારે 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ, અથવા તો ડિગ્રી એન્જિનિયરિંગનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ. તે સિવાય મિત્રો, ટેકનિકલ ગ્રેડ 3ની પોસ્ટ છે તો આ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ 10 અથવા તો તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. અને સાથે સાથે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ છે તે આઈટીમાંથી પાસ કરેલો હોવો જોઈએ. અને ઉમેદવાર પાસે એનસીવીટી અથવા તો એસસીવીટીનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ચર્ચા કરેલી એક્ઝામિનેશન ફી એટલે કે પરીક્ષા ફી વિશે. કયા ઉમેદવારે કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો અહીં તમામ ઉમેદવાર મિત્રોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. જેમાં મિત્રો, સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય એસટી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિકના ઉમેદવાર છે અને તમામ કેટેગરીના મહિલા ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે તો આ તમામ ઉમેદવારે પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે. પરંતુ મિત્રો, તમે પરીક્ષામાં હાજર રહો છો એટલે કે સીબીટી એક્ઝામ આપો છો તો તેવા સંજોગોમાં તમને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તો આવી રીતે મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી ટેકનિકલ ગ્રેડ 1 અને ટેકનિકલ ગ્રેડ 3ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેની અરજી ફોર્મ છે તે તમારે 8 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.